હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યાર સુધીમાં સરસ મજાના એવા ટોપિક્સની ચર્ચા કરી ગયા છે. અનુમૌર્ય કાળમાં છેલ્લે આપણે ક્ષત્રપ કાળની વાત કરતા હતા અને એમાં રુદ્રદામનથી આપણે જોવાનું બાકી હતું. અનુમૌર્ય કાળ ટોપિક છે, એક્ઝામમાં ખાસ પૂછાતો એવો ટોપિક છે, કારણ કે એક્ઝામની અંદર આના સારા એવા પ્રશ્નો આગળ બી પૂછાય કે જે આગળ પણ આવશે. જય શ્રી શ્યામ, કટુશ્યામ બબન છે. મારું નામ હર્ષલ જૈન. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને 5 વિષય કરતા પણ વધારે વિષયની અંદર મને મહારત હાંસલ છે અને એનું જે ભાથું છે એવરી ડે તમને ફ્રી ઓફ કોસ્ટ પીરસી રહ્યું છું. આ નીચે આપણે એક્ઝામિનેશન તમે પોતે ક્લિયર કરી છે, તમે પોતે ચેકઆઉટ કરી શકો છો. ભાઈ, તમે એક અનુભવી શિક્ષક, પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટી સાથે બની રહ્યા છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને તમારે ડાઉનલોડ કરવાની છે, કારણ કે આમાં તમારે બધું જ આવી જાય. મોક ટેસ્ટ જોઈ લો, થિયરી જોઈ લો, કોર્સ વિડીયો કોર્સ જોઈ લો, બુક્સ જોઈ લો, બધું મળી રહે તમને. કોઈ ચાર્જ આપણે લેતા નથી, તો ડાઉનલોડ કરી લો ફટાફટથી. લાઈવ કોમેન્ટ બોક્સમાં લિંક છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક છે. પેનકોલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો, કારણ કે તમારા તમામ પ્રકારના ડાઉટ અમે સોલ્વ કરાવીશું કોઈ પણ ચાર્જ લીધા વગર. તમારે શરત એટલી કે તમારે ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, હર્ષલ જૈન જીપીએસસી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. બસ તમારા તમામ ડાઉટ અહીંયા સોર્ટ આઉટ અમે કરી આપીશું. કોઈ એનો ચાર્જ અમે લગાવીશું નહીં. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે થિયરી આવશે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાઈ જાજો. ચાલો ભાઈ, ઓકે. તો આપણે છેલ્લે જે પહોંચ્યા હતા, આપણે અહીંયાથી બટનથી ફટાફટ પહોંચશું. ઇન્ડો ગ્રીક શાસકો જોઈ ગયા હતા. ક્ષત્રપ છે, એમાં આપણે કદર્મક કુળની આપણે વાત કરી ગયા હતા કે ભાઈ ઈરાનની કદરમા નદી પરથી કદર્મક કુળ નામ પડ્યું હતું. ઓકે, આવી કંઈક ચર્ચાઓ હતી અને ક્ષત્રપ કાળમાં આપણે રુદ્રદામનથી બાકી હતું. રુદ્રદામન, જેણે મહાક્ષત્રપની ઉપાધિ ધારણ કરી હતી. કાદરમક વંશનો રુદ્રદામા ચસ્ટનનો પૌત્ર હતો. સૌથી પ્રખ્યાત રાજા થયો હતો. આનું શાસન 130 થી 150 ઈસવીસન ગુજરાતમાં થયું હતું. રુદ્રદામા સંસ્કૃત પ્રેમી હતો અને રુદ્રદામાનો જુનાગઢ અભિલેખ છે એ સૌથી પહેલો શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોતરાવેલ લાંબો અભિલેખ હતો. સૌથી લાંબો અભિલેખ. અને આના પહેલાના બધા અભિલેખો જે છે એ પ્રાકૃત ભાષામાં કોતરાવેલા હતા. રુદ્રદામાએ મહાક્ષત્રપની ઉપાધિ ધારણ કરી હતી. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ભૂલ ના કરતા તમારે અહીંયા એક્ઝામમાં ખાસ પૂછાતું હોય છે. બરાબર, રુદ્રદામાએ કઈ મહાક્ષત્રપની ઉપાધિ? સૌથી પહેલો શુદ્ધ સંસ્કૃત ભાષાનો જે કોતરાવેલો લાંબો અભિલેખ છે તે ભાઈ જુનાગઢ અભિલેખ રુદ્રદામા દ્વારા કોતરાવવામાં આવેલો છે. ઓકે, યાદ રાખીશું આપણે આને. એના બાદ આપણે વાત કરીએ આગળ તરફ. રુદ્રદામાએ સાતવાહન શાસક ગૌતમીપુત્ર સતકર્ણીના પુત્ર વાસિષ્ઠીપુત્ર પુલુમાવીને 2 વખત પરાજિત કર્યા હતા. એવું પણ કહેવાય છે કે ભાઈ આ પુલુમાવી છે એણે એની પોતાની પુત્રી જે છે એની સાથે લગ્ન પણ કરાવ્યા હતા. બરાબર, અનેક રાજાઓ તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, જેમાં આનર્ત આવી ગયું, સૌરાષ્ટ્ર, સિંધુ, બરાબર, પછી સાકર, અવંતી, અનુપ, સ્વવીર, કુકુર અપરાંત વગેરે પ્રદેશનો સ્વામી હતો. એની રાજધાની ઉજ્જૈની હતી, એટલે કે ઉજ્જૈન હતી. ઓકે, રુદ્રદામાનો સૌરાષ્ટ્રનો તે સમયનો સુબો ગવર્નર, બરાબર, પહેલવ સુવિશાખ હતો. આ સુબીગીરી દરમિયાન શક વર્ષ 72 એટલે કે 150 ના વર્ષમાં અતિવૃષ્ટિથી નદીઓમાં છે ભાઈ સુવર્ણ સિક્તાન પલાસીનીમાં પૂર આવતા ગિરિનગરનો સુદર્શન તળાવનો બંધ તૂટી ગયો. પહેલવ સુવિશાખ જલ્દીથી નિર્ણય લઈ લીધો, ભાઈ આણે લોકો પાસેથી કોઈ પણ જાતના વધારાના કરવેલા લીધા નથી અને આ બંને ફરી વખત છે તે એને બંધાવ્યું. પહેલા કરતા મોટું, પહેલા કરતા લાંબુ, પહેલા કરતા મજબૂત. આવો એને સુદર્શન તળાવ છે તે બંધાવ્યો. બરાબર, તો પહેલા કરતા લંબાઈમાં વધારે, પહોળાઈમાં 3 ગણો મજબૂત બન્યો. આમના સિક્કાઓના લખાણ અને ચિહ્નો પરથી તેઓ સૌ ધર્મી હોવાનું મનાય છે. આ વંશનો છેલ્લો રાજા રુદ્રસિંહ ત્રીજો હતો અને ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીય છે વિક્રમાદિત્ય હરાવી દીધો, રાજસત્તા મેળવી લીધી હતી. આ વસ્તુ છે ક્ષત્રપ રુદ્રદામા વિશે આપણે અહીંયા ભણી ગયા છીએ. આઈ હોપ તમને રુદ્રદામા વિશે ક્લિયર છે. આગળ ડિટેલમાં ચર્ચા કરી રુદ્રદામાની આવતી હોય તો આપણે બીજા રાજા વિશે વાત કરીએ. તો ભાઈ ક્ષત્રપમાં એવું છે કે શક જે છે એમણે પોતાનો સંબંધ ચાલુ કર્યું. પહેલા દેશમાં વિક્રમ સંવંત પ્રવર્તમાન હતો. શક સંવંત તો આપણે 78 માં પ્રારંભ કર્યો ને, બરાબર, યસ, ઈસવીસન 78 માં કનિષ્ક દ્વારા છે એ આ શક સંવંતની શરૂઆત કરવામાં આવી.
રાજાનું નામ યાદ રાખજો, રાજાનું નામ પૂછાય છે પરીક્ષામાં. વિક્રમ સંવત ઈસવીસન પૂર્વ 56 શરૂ થયું, એટલે બંને વચ્ચે 134 વર્ષનું અંતર છે. ભારત દેશ સ્વતંત્ર થયા પછી ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગમાં 22 માર્ચ 1957 થી સખ સંવંતને રાષ્ટ્રીય સંવંત તરીકે જાહેરાત કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વ્યવસ્થિત રીતે સિક્કા બહાર પાડવાનો શ્રેય ઇન્ડો ગ્રીક શાસકોને ફાળે જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, વ્યવસ્થિત રીતે સિક્કા પાડવાનો શ્રેય છે એ ભાઈ કોને ફાળે જાય છે? ઇન્ડો ગ્રીક શાસકોને ફાળે જાય છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ તરફ. તેમના સિક્કાઓ વજન, આકાર, પદ્ધતિ વગેરેની દ્રષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળા હતા. ક્ષત્રપ જે છે એના ચાંદીના સિક્કાને કસારપણ કહેવામાં આવતું. કસારપણ. ક્ષત્રપોએ સિક્કાઓ ઉપર તેનું વર્ષ અને શાસનકર્તાના પિતાનું નામ આપવાની નવીન પ્રથા દાખલ કરી, જેથી તેમને સલંગ સાલવારી અને વંશાવલી તૈયાર કરવામાં ઘણી અનુકૂળતા રહી. બરાબર, ચાંદીના સિક્કાને કસારપણ, રાઈટ. હા, સોનાના સિક્કાને સોનતેલા કહેતા હતા. આ જો રાજરાજેશ્વર હર્ષલ મહારાજ, તમે જોઈ શકો છો ફોટોમાં, રાજા બની ગયું આની અંદર. આ એઆઈ નો સરસ મજાનું કમાલ છે ફોટો ક્રિએટ કરવામાં, તો ઘણું સારું એવું ક્રિએશન થઈ જાય, રાઈટ. હા, અને એક્ઝેક્ટ મારો જ ફોટો આવી રહ્યો છે આની અંદર. હવે મહત્વના ફેક્ટ જોઈ લઈએ આપણે ક્ષત્રપના. તો ભાઈ પુણે જિલ્લાની કાર્લા ગુફાના લેખમાં નહપાનના જમાઈ ઉષવદાત એ પર્ણાસ એટલે કે બનાસ નદી છે અને પ્રભાસમાં કરેલ ધાર્મિક દાનનો ઉલ્લેખ કર્યો છે. કચ્છના અંધો ગામમાં વર્ષ 52ના 4 યષ્ટિ લેખ પ્રાપ્ત છે. રાજા સાષ્ટન અને રુદ્રદામાના રાજ્યકાળના છે. યષ્ટિ લેખો શું કરે? અમુક વ્યક્તિએ પોતાની ભગીની, ભ્રાતા, પત્ની, પુત્રની યષ્ટિ લખાણ નોંધે છે. થોડા વર્ષ પર કચ્છના ચાસ્ટનના રાજ્યકાળમાં બીજા યષ્ટિ લેખ છે તે પ્રકાશમાં આવ્યા. જો રાજરાજેશ્વર હર્ષલ મહારાજ, બરાબર, તમે જુઓ એને ખાલી એવું જોરદાર લુક મળ્યું છે મને આની અંદર. દિલ ખુશ થઈ ગયું. અંધોમાંથી મળેલો લેખ છે વર્ષ 11નો, અને એ પછી દોલતપુરમાંથી મળેલો લેખ વર્ષ 6નો છે. એમના પહેલા લેખમાં ચાસ્ટનને ક્ષત્રપ કહ્યો છે અને બીજા લેખમાં એને બિરુદો વાળો અંશ નાશ થયો છે. સર્વ ઉલ્લેખો સંકલિત કરતા માલુમ પડે કે રાજ્ય ચાસ્ટન જે ખરા એક ક્ષત્રપનું બિરુદ ધરાવતો, આગળ જતા એને ભાઈ મહાક્ષત્રપનું બિરુદ ધારણ કર્યું. બરાબર. પહલવ, સુવિશાખ. બરાબર. તો ભાઈ ઘણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં એક સાથે શક પહલવનો ઉલ્લેખ આવે છે. મૂળ વતન નામનું ઈરાન હતું પહલવનું, પાર્થિયન તરીકે ઓળખાય છે એકચ્યુઅલમાં ઈરાન. ગોન્ડો ફર્નિસ જે છે એ શક્તિશાળી રાજા હતો. એની રાજધાની તક્ષશિલાધીન ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરેલો આણે. એના સમયગાળામાં સેન્ટ થોમસ પ્રથમ ઈસાઈ ધર્મ પ્રચારક ભારતમાં આવ્યા. પેશાવર પાસે તખ્ત એ બાહી શિલાલેખમાંથી આ પહલવ વિશેની ઇન્ફોર્મેશન આપણને મળે છે. કુષાણ દ્વારા પહલવનો અંત કરવામાં આવ્યો અને બિંદુ ફણ એટલે કે યશ વિજય તરીકે આમને ઓળખવામાં, ખ્રિસ્તી ધર્મમાં સંપૂર્ણ ભારતના રાજા તરીકે એને ઓળખાવવામાં આવ્યો છે. કોને? પહલવને ભાઈ. કોને ભાઈ? પહલવને. ઓકે, નેક્સ્ટ ડેટામાં વાત કરીએ કુષાણ. સૌથી મહત્વનો વંશ છે કુષાણ વંશ. નાગાર્જુન છે એના માધ્યમિક સૂત્રોની અંદર ક્યાંક ને ક્યાંક ડેટા મળે. અશ્વઘોષના બુદ્ધ ચરિત્રોમાં, ચીની સ્ત્રોત્ર, હાન વંશના ઇતિહાસમાં. મૌર્ય સામ્રાજ્ય પછી ભારતમાં કુષાણ સામ્રાજ્ય પહેલું એવું સામ્રાજ્ય જેનો પ્રભાવ મધ્ય એશિયા, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સુધી પ્રસરેલો હતો. બરાબર. હવે કુષાણોની વાત આપણે કરી લઈએ. કુષાણો તો ભાઈ પાર્થિયનો છે એ કુષાણ દ્વારા અનુસરવામાં આવ્યા હતા, જેને યુચિસ અથવા ટોચરિયન પણ કહેવામાં આવતા હતા. ચંદ્ર આદિજાતિ. કુષાણો પંચકુળના અંદરમાંના એક હતા, જે યુચિસ જાતિનું વિભાજન કરવામાં આવ્યું હતું. વિચરતી આદિવાસી લોકો હતા. તેઓ મૂળ ઉત્તર મધ્ય એશિયાના મેદાનના હતા. ચીનના પાડોશમાં હતા. તેઓ પહેલા બેક્ટ્રિયા અથવા ઉત્તર અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યો. તેઓ શકોને વિસ્થાપિત કર્યા. ધીમે ધીમે કાબુલ ખીણમાં ગયા અને હિન્દુ કુશને પાર કરી ભારતના અંદર ગાંધાર ઉપર કબજો કર્યો કુષાણોએ. શું કર્યો ભાઈ? કુષાણો દ્વારા કબજો કરવામાં આવ્યો. હવે અંતે તેઓએ નીચલા સિંધુ બેસિન
અને ગંગાના તટ પ્રદેશમાં મોટા ભાગ ઉપર તેમનો અધિકાર પ્રસ્થાપિત કર્યો. તેમનું સામ્રાજ્ય ઓક્સસથી ગંગા સુધી, મધ્ય એશિયાના ખેરાસનથી ઉત્તર પ્રદેશના વારાણસી સુધી વિસ્તરેલું હતું. મધ્ય એશિયાનો સારો ભાગ, ઈરાનનો એક ભાગ, અફઘાનિસ્તાનનો એક ભાગ, સમગ્ર પાકિસ્તાનને સમગ્ર ઉત્તર ભારતને કુષાણો દ્વારા એક શાસન હેઠળ લાવવામાં આવ્યા હતા. રાઈટ. હવે કુષાણની અંદર પહેલા રાજવી આવે છે કેજુલાગઢ વિસસ, ઈસવીસન 15 થી ઈસવીસન 64 સુધી. કુષાણ વંશની સ્થાપના કેજુલાગઢ વિસસ દ્વારા કરવામાં આવી હતી. મોંગોલિયાનો એ વતની હતો, યુહેચી વંશનો હતો. ધર્માથીડા સચા ધર્માથીડાની એણે ઉપાધિ ધારણ કરી હતી. બધા પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પશ્ચિમી પ્રદેશ ઉપર આક્રમણ કરી જીતી લીધા હતા. માત્ર તાંબાના સિક્કા ચલણમાં એણે રાખ્યા હતા. ઓકે, કેજુલાગઢ વિસસની આપણે આ વાત કરી ગયા. ડન. આપણે કેજુલાગઢ વિસસ છે એમાં વેપારને સરળ બનાવવા માટે રોમન ઓરેઈ પ્રકારના સિક્કાનું અનુકરણ કર્યું અને તેમના સિક્કા હિન્દુ કુશની દક્ષિણે મળી આવ્યા છે. તેમના સિક્કાઓ બૌદ્ધ ધર્મ સાથેના તેમના જોડાણ વિશેના ખ્યાલ પણ આપે છે. નેક્સ્ટ જે શાસક છે એના પહેલા મહારાજા હર્ષલ રાંકાને જોઈ લો તમે અહીંયા. બરાબર. કડફિસસ વીમ જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેનકલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને તમારા તમામ મિત્રો સુધી આપણા આ ક્લાસ પહોંચીએ એના માટે તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.